ભાઈને રામ રામ। આજે આપણે પાછા કામે નીકળવા આવી ગયા છે। જે આપણે તમને કાલે કીધું હતું ને આજ પાછા કપાસમાં જાય છે। આપણે પાછી ગાડી આપણે નીકાળી। તમે એના ભાઈના બ્લોગ જોઈને બોર થઈ ગયા છે, પણ મજૂરને કારણે અમારે કાંઈ કામકાજમાં મતલબમાં સેટિંગ નથી આવતું, એ કારણે તમને કાંઈ નવા બ્લોગ દેખાડી નથી શકતા અમે। તો એ આપણે કોશિશ કરીએ છીએ તો આવા બ્લોગ સારા ઉતરવાની। તમને ગમે તો કોમેન્ટ કરજો, આપણે ના નહીં કરીએ। મિત્રો રાપુ આપણે કાઢી નાખી છે ને આ ભાઈ રાપુ વાહ રહી ગયું, બાકીના બધાને લઈ ગયા। મેં કમલેશભાઈ રાપુ કાઢી નાખ્યું। આ હાવ કામના ખોટિયા જ છે, એનું પાસકું જો નાનું એવું વેરું છે, એનું આખી વેર તો હું લેતા આવ્યો તો રાપુ ન કાઢી ખા। આવા છે અમારા મામા કોઢિયા। આમાં ભાગી ગયો, કપાસ વીણવાનું ચાલુ છે, ખાવાનો ટાઈમ થઈ ગયો। આગળ ખાવા જમવા જાય ત્યારે દેખાડીએ। આપણે 12:30 જમવા ગયા હતા, જમીને 2 વાગે આવી ગયા પાછા કપાસ વીણવા। આમથી જો છોકરા અને નાના આવે છે, જેવા મારા મામાના છે, એ મામા વાણમાં છે। કપાસ શેઠ સામેથી વીણતા વીણતા અહીંયા સુધી પોગાડ્યો, બાકીનો અહીંથી જે એટલો બાકી છે। મિત્રો તો અત્યારે આપણે ચા પીને પાછા કપાસ વીણવા આવી ગયા છે। જ્યાં આપણા અડધા રહ્યા છે એ પૂરા કરીને પછી આપણે પાછા ઘરે નીકળી જવાનું છે। કાલમાં થોડુંક અડધું રહી ગયું છે, એટલે પાછું કાલમાં આવવાનું થશે। કપાસ એટલું બધું તો નથી રહ્યો, થોડોક રહ્યો, પણ એક દી આપણે ફ્રી છે તો આપણે આજે કાલમાં મતલબ આવી જાય તો આ લોકોનો કપાસ વીણાઈ જાય તો આપણું કામ નીકળી જાય ને એ લોકોનું થઈ જાય। મિત્રો તો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે, 5:30 વાગી ગયા છે। કાલ કરતાં મોડું થઈ ગયું આપણે આજે, કેમ કે આપણા મામાની સનગડા ગયા હતા માવાને લેવા, યાટો થઈને આપણે એમ હતું કે માવો ખાઈને જશું, એ કારણે આપણે આજે મોડું થઈ ગયું છે। કપાસ જો તમે કેટલો બાકી છે વીણવાનો, અલી સાઈડનું પડખું છે એ આપણે વીણેલું છે, બાગથી આછી કલમ દેખાય ને એલી સાઈડથી, બાકીને તમે આ જાઓ 55 વીઘાની નારેલી જે સામતરથી આપણે જે સામતર જાય છે એ ભાઈની છે, 55 વીઘાની નારેલી કરી પાસે કાલે કપાસ વીણવા આવવાનો છે। આ બ્લોગને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ। તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો। જય માતાજી મિત્રો।